જામનગરની મેડિકલ કોલેજના વિદ્યાર્થીની આત્મહત્યા। ખંભાળિયાના મુવાણા ગામના વિવેક પરમારે આત્મહત્યા કરી લીધી। હોસ્ટેલના રૂમમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કર્યાનું જાણવા મળ્યું છે। મૃતકે સાથી મિત્રો પાસેથી કેટલાક ઉછીના રૂપિયા લીધા હતા। પિતાએ ઉછીના નાણાં મુદ્દે ઠપકો આપતા પગલું ભર્યાનું અનુમાન। વિવેક મેડિકલ કોલેજના હોસ્ટેલના રૂમ નંબર C21 માં રહેતો વિવેક જામનગરની मेडिकल कॉलेज में अभ्यास करतो। વધુ जानकारी हमारा संवाददाता रवि बुद्धदेव पासेथी प्राप्त करीशुं। रवि, विवेक परमार नामना विद्यार्थीए आत्महत्या करी लीधी। परिवारजनोनुं शुं कहेवुं छे? कोई जानकारी केम आत्महत्या करी? समग्र माहिती है कि जामनगर सिटी डिविजन पोलीस द्वारा जाहिर है कि તેમના પરિવારજનો દ્વારા જાહેર કરવામાં આવ્યા બાદ જાહેર કરવામાં આવી છે। જામનગરની એમટી શાહ મેડિકલ કોલેજમાં अलग अलग राज्य અને જિલ્લાઓમાંથી વિદ્યાર્થીઓ છે તે તબીબીનો અભ્યાસ કરવા માટે આવતા હોય છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના મોવાણ ગામમાં રહેતા વિવેક પરમાર નામનો વિદ્યાર્થી છે તે પણ અહીંયા અભ્યાસ કરતો હતો। વિવેકે ગત રોજ પોતાના રૂમમાં ગળા ફાંસો ખાઈ આપઘાત કરી લીધાની માહિતી છે તે સિટી બી ડિવિઝન પોલીસને મળી હતી। પોલીસે સ્થળ પર જઈ અને તપાસ કરી હતી ને તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી। જે રીતે પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે તે રીતે મામલો એવો છે કે વિવેકે છે તેમના મિત્રો પાસેથી હાથપીછીના નાણાં લીધા હતા અને તે અંગે પિતાને વાત કરી હતી। તેથી પિતાએ આ સંદર્ભે ઠપકો આપ્યા બાદ વિવેકને મનમાં લાગી આવતા તેમણે આ પગલું ભર્યું હોવાનું પોલીસ મથકે જાહેર થયું છે। રવિ, આભાર જાણકારી આપવા માટે।